નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવી જગ્યાઓ ભરવા માટે જીઆર પસાર કરવામાં આવ્યો છે. આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગે નવી ભરતી માટેનો પરિપત્ર જાહેર કરી દીધો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લગભગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઘટક કક્ષાઓને લગતી લગભગ 104 જગ્યાઓ જેટલી જગ્યાઓ ભરવા માટે આ જીઆર પસાર કર્યો છે. વિગતવાર માહિતી શું છે તો નેશનલ ન્યુટ્રિશન મિશન NNM હેઠળની 7 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 90 ઘટક કક્ષાની કુલ 104 જગ્યાઓ આઉટસોર્સથી ભરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ICD 10/2019 બી સચિવાલય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ એક પરના ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન NNM હેઠળની 7 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 90 ઘટક કક્ષાની કુલ 194 જગ્યાઓને આઉટસોર્સથી ભરવાની મંજૂરી આપવામાં આવેલ હતી. વંચાણે લીધેલ 2 પરના ઠરાવથી NNM હેઠળના ઘટક કક્ષાની તમામ બ્લોક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની જગ્યા રદ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ 3 પરના ઠરાવથી NNM હેઠળની ઉક્ત જગ્યાઓને તારીખ 9/2/2025થી વધુ 11 મહિના સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. તે મુદત તારીખ 8/1/2026ના રોજ પૂર્ણ થયેલ હોવાથી ઉક્ત આઉટસોર્સની સેવાઓ વધુ 11 મહિના લંબાવવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ઠરાવ છે NNM હેઠળની 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની 14 જગ્યાઓ અને 90 ઘટક કક્ષાની 90 જગ્યાઓ એમ નીચે મુજબની કુલ 104 જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ મુદત પૂર્ણ થયા તારીખ 9/1/2026થી વધુ 11 મહિના માટે એટલે કે તારીખ 8/12/2026 સુધી સરકાર માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ છે. જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર. કુલ જગ્યા 7, માસિક ₹97 અને અન્ય ચાર્જીસ સિવાય ₹30,000 મળશે. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ DPA. કુલ જગ્યા 7, માસિક ₹18,000. બ્લોક કોઓર્ડિનેટર BC. કુલ જગ્યા 90, માસિક ₹20,000. કુલ 104 જગ્યાઓ. તો ઉક્ત જગ્યાઓની આઉટસોર્સની મુદત પૂર્ણ થયેથી વધુ 11 માસ હેતુ આઉટસોર્સથી સેવાઓ મેળવવા વિભાગ મારફત નાણાં વિભાગની મંજૂરી મેળવવાની રહેશે. આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 13/23/2026ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ પસાર કરવામાં આવેલ છે. ધન્યવાદ.